હાલો. હા લેમિસ, અત્યારના જે પરિણામો આવ્યા છે તો આપનું હા. ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શું આવ્યું છે અને કયા કયા શેમાં માર્ક આવ્યા છે આપણને, કેટલા ગુણ તમે મેળવ્યા છે, ખાસ કરીને કયા કયા વિષયમાં? પરિણામ જે મેઇન વિષયના હતા એનો તો બહુ સારા આવ્યા છે. હમ હમ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં તો પૂરા છે, હમ 100 માંથી 100, અને ગણિતમાં પણ સારા, એમાં પણ 98 માર્ક છે. હમ 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 અને ઓવરઓલ રિઝલ્ટ જોવા જાય તો પીઆર 99.62 છે અને સાયન્સ પીઆર 99.99 છે. હમ લેમિસ, આપ ક્યાં રહો છો અત્યારે અને ક્યાં અભ્યાસ કરી રહ્યા છો, અને ખાસ તમારા પિતા શું વ્યવસાય કરે છે? રહી છીએ અમે અત્યારે ગોંડલ તાલુકાના આંબરડી ગામમાં રહી છીએ, હમ અને મારા પિતા ખેતી કરે છે. હમ 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 હમ. અને અત્યારના જે પિતા તમારા આજે ખેતી કામ કરી રહ્યા છે એમનું સંઘર્ષ તો મેં જોયું જ હશે, તો એમાંથી પણ કેવી પ્રેરણા મળી છે? સંઘર્ષ તો જોયું છે ને, હું પણ ભેગો જ આવું છું એટલે મને તો ખબર હોય ને, ઘણી મહેનત કરે છે ભાઈ. શું કેવું લાગ્યું આ પરિણામથી? અત્યારે પરિવારમાં કેવી ખુશી છે અને તમારે સપનું શું છે, તમારું શું બનવું છે તમારે? પરિણામથી તો ઘર તો ખુશ છે, આનંદ છે, ઘણા બધા ખુશ થઈ ગયા આમ. અને ખાસ તો તમારા માતા પિતાનું જે પ્રકારનું યોગદાન રહ્યું છે, બીજા અન્ય શાળાના શિક્ષકોનું પણ કેવું યોગદાન શું થયું છે? શાળાના શિક્ષકો પણ ઘણી મહેનત કરી છે આજકાલ. ધ્યાન અમારી ઉપર ખૂબ રાખ્યું છે, અને હોસ્ટેલમાં હતો ત્યાં એટલે ત્યાં પણ ખાસ ધ્યાન આપ્યું છે અમારી ઉપર. હવે આપને શું બનવું છે, શું તમારે બનવું છે આગળ ભવિષ્યમાં, શું બનશો? મને સોફ્ટવેર એન્જિનિયર બનવાનો શોખ છે, એટલે મારે એ લાઈન લેવાની છે. અને ખાસ તો સોફ્ટવેર એન્જિનિયર બનીને બાદમાં શું કરવું છે? પિતાના કહેવાય ને કે સારું જીવન આપવાનું, અને શું આપનો વિચાર શું છે ત્યારથી? સોફ્ટવેર એન્જિનિયર બનીને નોકરી અહીંયા જ કરવાની છે, કારણ કે મારા પિતાએ એમ જ કીધું છે કે આપણે બહાર જવાનું નથી.